હું સુનિલભાઈ જયંતિભાઈ પટેલ અકોટાદર ડભોઈ તાલુકાનો રહેવાસી છું અને ડભોઈમાં રહું છું. મને આજથી લગભગ 2 મહિના પહેલાં જ્યારે પ્રોબ્લેમ થયો તો લોકલ ડૉક્ટરની મેં દવા લીધેલી અને એમાં રિપોર્ટો કઢાયા તો રિપોર્ટો પણ નોર્મલ આવતા હતા. ત્યાર પછી મેં બરોડા બધું બતાવ્યું. બરોડામાં મને ડૉક્ટર પરીખ કરીને છે એમને ટ્રીટ કર્યા અને એમને મને એવું કીધું કે તમારો એક આપણે એક્સરે કઢાવી લઈએ. એટલે એક્સરેમાં એવું જજમેન્ટ આવ્યું કે તમારો ઇકો કઢાવવો પડશે. ઇકો કાઢ્યા પછી એ ઇકો મને ડૉક્ટર દેવેન્દ્ર સરને બતાવવાનું કીધું એમને. એટલે મેં એમની પાસે ટાઈમ માગ્યો તો દેવેન્દ્ર સરની મેં બીજી બધી તપાસ કરી મારા ફ્રેન્ડ સર્કલમાં, ગૂગલ ઉપર ને બધે. તો મને જાણવા મળ્યું કે ધ બેસ્ટ ડૉક્ટર ઇન ધ બરોડા. એટલે પછી મેં એમની એપોઇન્ટમેન્ટ લીધી અને એમને મેં મારો ઇકો બતાવ્યો તો મને એન્જિયોગ્રાફી માટે એમને પ્રપોઝ કર્યું. અને એન્જિયોગ્રાફી મારી જ્યારે પતી તો મને કે આપણે કોઈ પણ સંજોગોમાં સર્જરી કરવી જ પડશે. આજે નહીં કરાવો તો ભવિષ્યમાં કરાવવી પડશે તમારે. એટલે પછી મને એવું થયું કે આજે કેમ નહીં. એટલે મેં સર્જરી માટે તૈયાર થયો. એમને મને ડેટ આપી ઓપરેશનની અને દેવેન્દ્ર સરે મને એડમિટ થવા જણાવ્યું. હું ટ્રાય કલરમાં 29 તારીખે એડમિટ થયો. ત્યાં મારા બધા રિપોર્ટ્સ કાઢવામાં આવ્યા અને પછી મને સર્જરી માટે 29 તારીખ આપવામાં આવી. સોમવારે મારી સર્જરી થઈ. સર્જરીમાં ડૉક્ટર દેવેન્દ્ર સિંઘે જે મહેનત કરી છે અને જે મને એમના માટેનો અનુભવ થયો છે, હું એવું તો ના કહી શકું કે ભગવાન છે, પણ ભગવાન કરતાં કમ નથી એટલું તો જરૂર કહીશ. ત્યાર પછી મને ઓપરેશન થિયેટરમાંથી આઈસીયુમાં 4 દિવસ શિફ્ટ કરવામાં આવ્યો અને ત્યાં મને એટલી બધી સરસ કેર કરવામાં આવી છે. મારી એક મિનિટનો એ લોકો લખાણ રાખતા હતા, કેર કરતા હતા અને મારી બહુ જ કાળજી રાખતા હતા. ત્યાર પછી મને 2 દિવસ અહીંયા નીચે જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો. ત્યાં પણ બધો સ્ટાફ એટલી જ કેર કરતું હતું અને આજે મને ડિસ્ચાર્જ આપવાની એ કરી છે. અને હું સ્પેશિયલી થેન્ક્સ ડૉક્ટર પાર્થને કરીશ. એમનું જે મોટિવેશનલ સ્પીચ હતી એ બહુ જ એક્સેલન્ટ હતી. અડધું દુઃખ તો મારું એમનાથી જ જતું રહ્યું હતું. ઓલ ધ સ્ટાફ વેરી ગુડ. થેન્ક યુ ટ્રાય કલર હોસ્પિટલ.